દરવાજો ભાંગેલો ને એમાં નાના ભાઈને બોલાવ્યો, ભાઈ કે હા ભાઈ અહીંયા આવજે વાલા. અને ભાઈ આવ્યો છે એની પાસે. બોલો ને ભાઈ કે ભાઈ આપણે નોખા થઈ જવું છે ભાઈ, હવે ભેગા નથી રહેવું. કે કા ભાઈ મારી કઈ ભૂલ થઈ? અરે ના મારા વાલા, તારાથી ભૂલ થાય કઈ? ભાઈ મારી પત્નીએ ભાભીને કઈ કીધું છે? એ કે ના બાપ, તું લક્ષ્મણ જેવો છો, એ ઉર્મિલા જેવી છે, એ ક્યારે ભૂલ કરે નહીં, તારી ભાભીને ક્યારે કઈ કહે નહીં, એની માં જેમ માને છે. તો ભાઈ આપણે હું કામ નોખા થઈ જવું છે? કે બેટા હું છે ને આજે ભાઈ હું શેરડીનું રાડું લઈને આવતો હતો ને, મને એમ થયું છોકરા હાટું શેરડી લઈ જાવ. મેં વચ્ચેથી બે ભાગ કર્યા, 4 વેતની 8 કાતળીઓનું રાડું, એમાં 4 વેતના બે ભાગ કર્યા. એક બાજુથી તારો દીકરો આવે, એક બાજુથી મારો દીકરો આવે. મારા દીકરાની સાઈડમાં એ બાજુમાં પૂંછડિયા વાળો ભાગ હતો, તારા દીકરાની બાજુમાં થળિયા વાળો ભાગ હતો. નજીક આવ્યા કે મારા હાથની આટી પડી ગઈ, ખબર નહીં ભગવાને મને હું જાડ્યું. અરે પણ ભાઈ છોકરાઓ કઈ બોલ્યા કે નહીં? મારી પત્ની તમને કઈ બોલી કે ના બાપ? તો પછી આની આટલી નાની નાની વાતને ભાઈ આટલી મોટી